પ્રકરણ 7 એકલના ઓવારણા. જે સૌભાગ્યશાળી હોય તેમને લક્ષ્મી સદા સામેથી સ્મિતપૂર્વક આવીને ચાંદલો કરે છે. સફળતા અને સંપત્તિનો એમની ઉપર વરસાદ વરસે છે. એ સદા સર્વત્ર વિજયી બને છે. શ્રી કૃષ્ણ અર્જુનને તેમની કૃપાથી પ્રાપ્ત થયેલ અદ્ભુત તીરંદાજી કૌશલ્યોની યાદ અપાવીને તેનું પોતાનું સાધન બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. તેથી તેઓ તેને સવ્યસાચી તરીકે સંબોધે છે, જેનો અર્થ થાય છે શ્રેષ્ઠ તીરંદાજ અર્જુન એક પ્રશંસનીય દ્વિપક્ષી તીરંદાજ હોવાને કારણે બંને હાથ વડે તીર ચલાવવામાં સક્ષમ હતો. તો એવો જ એક પાઠ એકલના ઓવારણા જોઈએ. પ્રણામ મહારાણી. તમામ રાજકુમાર ભોજન કક્ષમાં આવી ગયા છે. માત્ર સુભદ્રા પુત્રની પ્રતીક્ષા છે. દ્વારકાના રાજમહેલમાં મહારાણી રૂકમણી અને સુભદ્રા બેઠા હતા. ત્યાં આવીને સેવકે કહ્યું, ભલે, આપ પ્રસ્થાન કરો ભાઈ, અમે બંને પણ આવીએ છીએ. રૂકમણીએ સેવકને ભોજન કક્ષમાં જવા કહ્યું. બંને ભોજન કક્ષ તરફ જવા તૈયાર થયા. ભોજન કક્ષમાં જતા જતા રૂકમણીએ સુભદ્રાને કહ્યું, નણંદબા, આ ભાણાભાઈ એમના પિતાજી અર્જુન કરતાંય સવાયા થશે. એટલે મારો પુત્ર પણ પાર્થની જેમ મને હંમેશા પ્રતીક્ષા કરાવશે? એમ નહીં સુભદ્રા, કુમાર પોતાના અભ્યાસમાં એવો તો તલ્લીન થઈ જાય છે કે એને ભોજન સમયનું પણ ભાન નથી રહેતું. વાસુદેવ ઘણીવાર કહે છે કે અર્જુન શ્રેષ્ઠ ધનુર્ધર છે, કારણ કે એ નિયમિત અભ્યાસ કરે છે. અમારા ભાણાભાઈ તો અત્યારથી જ સતત અભ્યાસમગ્ન રહે છે. સુભદ્રાના મોં પર ગરવેલું સ્મિત છવાઈ ગયું. બંને ભોજન કક્ષમાં પહોંચ્યા. હજુ કૃષ્ણ અને તેમનો શિષ્ય પહોંચ્યા ન હતા. મામા ભાણાના 2 ખાલી આસન જોઈ શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામે ટીખળ કરી, આજે એ 2 જણને ઉપવાસ હશે. આપણે શરૂ કરીએ. કનૈયાને ભૂખ્યો રાખીને જમી શકો તો જમી લો દાઉ. કહેતા કુમાર સાથે કૃષ્ણ પણ આવી ગયા. દ્વારકાધીશ થયો તોય હજુ નાનપણના લાડ ભૂલતો નથી. બલરામના જવાબથી ભોજન કક્ષમાં હાસ્યની છોડો ઉડી. જુઓ દાઉ, મારા આ શિષ્યને સતત શીખતા રહેવામાં આનંદ આવે છે, એટલે એ કહે ત્યાં સુધી એની સાથે રહેવું તો પડે ને. આજે અભ્યાસ દરમિયાન અમે ચક્રવ્યૂહની ચર્ચામાં પડ્યા. 6 કોઠા સુધી પહોંચ્યા. ત્યાં તો ભોજન માટેનો આદેશ આવી ગયો. ભોજનાંતે બધા આરામ કક્ષ તરફ ગયા. કુમાર મેદાન તરફ જવા નીકળ્યો. બલરામે તેને આરામ માટે કહ્યું તો તેણે કહ્યું કે, મને વિશ્રામ કરવા કરતાં ધનુર્વિદ્યાના અભ્યાસમાં આરામ અને આનંદ પ્રાપ્ત થાય છે. કનૈયા, તારો શિષ્ય પણ તારા જેવો જિદ્દી છે. શસ્ત્રો વિશે શીખવા માટે એની તત્પરતા નવાઈ ઉપજાવે એવી છે દાઉ. અભ્યાસના મેદાનમાં ન હોય ત્યારે પણ એ સતત યુદ્ધ અભ્યાસ વિશે જ ચિંતન મનન કરતો હોય છે. હા, એ મેં પણ જોયું છે. મને પણ ઘણીવાર ગદાયુદ્ધ વિશે અનેક પ્રશ્નો પૂછે છે. એની લગન જોતા લાગે છે કે અભિમન્યુ પણ યુધિષ્ઠિરની જેમ ચક્રવર્તી સમ્રાટ બનશે. કાલની કોને ખબર મોટા ભાઈ. આ પાઠમાં અર્જુન, શ્રીકૃષ્ણ, બલરામ ચક્રવ્યૂહની ચર્ચાઓ કરી રહ્યા હોય છે અને સુભદ્રા પુત્ર અભિમન્યુ જે અભ્યાસમાં તલ્લીન હોય છે, બલરામ ટીખળ કરે છે, જેનાથી ભોજન કક્ષમાં હાસ્યની છોડો ઉડે છે. અભિમન્યુ યુદ્ધ પ્રત્યે ચિંતન મનન કરતો રહે છે. આથી તે આરામ કરતો નથી અને મેદાન તરફ પ્રયાણ કરે છે. તે અર્જુનની જેમ શ્રેષ્ઠ ધનુર્ધર હોય છે. આ પાઠમાં અર્જુન અને અભિમન્યુ બંનેના જિદ્દી સ્વભાવની ચર્ચા કરવામાં આવી છે. અપરાજય. અપરાજય નવલકથા માનવ જીવનના સનાતન સત્યને રજૂ કરે છે. પુરુષાર્થ મહેનત વગર સફળતા મળતી નથી. પુરુષાર્થ હોય ત્યાં ભાગ્યએ પણ ખેંચાઈને આવવું પડે છે. બાળપણથી જ અભિમન્યુ શ્રીકૃષ્ણ અને પાંડવોને અતિશય વહાલો. પિતા અર્જુનને તેને શાસ્ત્રજ્ઞાન અને શાસ્ત્ર વિદ્યાનું વિશિષ્ટ શિક્ષણ આપીને યુદ્ધકળામાં નિષ્ણાંત બનાવ્યો હતો. પાંડવો વનવાસમાં હતા ત્યારે પ્રદ્યુમને પણ તેને તાલીમ આપેલી. આને લીધે અભિમન્યુ નાની વયમાં જ રથયુથપ એટલે રથના યુથપતિઓનો પણ યુથપતિ, મહાસેનાધિપતિ થયેલો. અભિમન્યુએ દ્રૌપદીના પુત્રોને
પોતાના ભાઈઓને અતંદ્રિતપણે તાલીમ આપીને કેળવેલા. ધૈર્યમાં યુધિષ્ઠિર જેવો, વિરોચિત કર્મમાં ભીમસેન જેવો, પરાક્રમ તેમજ વિદ્વતામાં અર્જુન જેવો, વિનયમાં નકુલ અને સહદેવ જેવો, અને શૌર્ય, વીર્ય, રૂપ, આકૃતિ અને ઉત્તમ ચારિત્ર્યમાં શ્રીકૃષ્ણ જેવો હતો. શ્રીકૃષ્ણ અને બલરામને બહુ જ પ્રિય એવા સર્વગુણ સંપન્ન અભિમન્યુ વિશે ચર્ચા કરીએ. 13મા દિવસે સવારે શત્રુઓએ અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો અને તેને રણભૂમિના દક્ષિણ છેવાડે ખેંચી ગયા. આ તરફ દ્રોણે કૌરવ સૈન્યને કમળના આકારમાં ગોઠવ્યું. તે જોઈને ધૃષ્ટદ્યુમ્નની ચિંતાનો પાર ન રહ્યો. જો આ પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય. તેણે પોતાની ચિંતા યુધિષ્ઠિર પાસે દર્શાવી. દ્રૌપદીએ આ વાત સાંભળી. સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે. પાર્થે તેને આ વિદ્યા આપી છે. અભિમન્યુને બોલાવાયો. યુધિષ્ઠિર, ભીમ, સાત્યકી, ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી ચર્ચા કરતા હતા. અભિમન્યુ આવ્યો. આપે મને બોલાવ્યો? તરુણ અભિમન્યુને છાતી સરસો ચાંપતા યુધિષ્ઠિરે કહ્યું, હા બેટા, અમે જ તને બોલાવ્યો છે. દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી છે. તેને ભેદવાની શક્તિ અને આવડત શ્રીકૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. અભિમન્યુ થોડી ક્ષણો મૌન સેવી રહ્યો. પછી શિબિરની બહાર નીકળીને કુરુસેનાનું નિરીક્ષણ કર્યું. સૈનિકોના ટોળા ધીરે ધીરે એક વિશાળ પદ્મરૂપે ગોઠવાતા નજરે પડતા હતા. એક હાથ કમર પર રાખીને અભિમન્યુ આ મહાપદ્મને નિરખી રહ્યો. સવારનો તડકો આ કુમળા યોદ્ધાના ગૌરવર્ણને દીપાવતો હતો. બધા અભિમન્યુની પાછળ જ શિબિરમાંથી બહાર આવ્યા. યુધિષ્ઠિર તરફ ફરતા અભિમન્યુએ કહ્યું, કાકાશ્રી, આ પદ્મ હું ભેદી શકીશ, પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. અમે તને ઘેરાવા નહીં દઈએ. બધા મહારથીઓ તારી સાથે જ રહીશું. એક વખત તું પદ્મવ્યૂહને તોડે તે સાથે જ અમે અંદર ધસી જઈને બધું વેરવિખેર કરી નાખીશું. અભિમન્યુ એક ડગલું આગળ આવ્યો અને ભીમની આંખોમાં આંખો પરોવીને તેણે કહ્યું, એવું થઈ શકશે કે કેમ તે વિશે વિચારવું હું છોડી દઉં છું. મામા, આજ્ઞા આપો, હવે સમય થઈ ગયો છે. રથમાં બેસવા જતા અભિમન્યુને દ્રૌપદીએ વહાલથી પાસે લીધો અને તેના કપાળે ચૂમી ભરીને વિદાય આપી. અભિમન્યુ રથમાં સવાર થયો કે સારથીએ તેને કહ્યું, કુમાર, દ્રોણને હું જાણું છું. તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે. આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું. મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. અભિમન્યુ રથના આગળના ભાગે નમીને પોતાના સારથીની પીઠ થાબડતા બોલ્યો, સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય નથી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું. શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે. અભિમન્યુના રથની લગોલગ સાત્યકી, ભીમ, યુધિષ્ઠિર, સહદેવ, નકુળ, કૈકાઈ બંધુઓ અને ધૃષ્ટકેતુના રથ અતિ વેગપૂર્વક રણભૂમિ તરફ દોડ્યા. ઢોળા ઉપર ઊભી રહીને દ્રૌપદી કુમાર અભિમન્યુને જતો જોઈ રહી. અભિમન્યુ વીજળી સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યો. જે કાર્ય પૃથ્વી પર માત્ર 4 જણા કરી શકતા, જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું, જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ નહોતા, તે પદ્મને આ તસણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું. દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. દ્રૌપદીની આંખો આંસુથી છલકાઈ ગઈ. સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો. દ્રૌપદીનો આનંદ લાંબો સમય ન ટક્યો. હવે શું થશે? અભિમન્યુની પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાઓને જયદ્રથે રોકી દીધા અને પદ્મ ફરી યથાવત બીડાઈ ગયું. ઘડી પહેલાં ચૂમેલું નાનકડું મુખ ફરી જોવા નહીં મળે તે સમજતા દ્રૌપદી શોક, શરમ,
દુઃખ અને અસહાયતાના ભાર તળે દબાઈ ગઈ. આ તરફ અભિમન્યુ પાછળ જોયા વગર આગળ વધતો રહ્યો. એક પછી એક ચક્રાકાર પાંખડીઓ પાર કરતો તે પદ્મ મધ્યે આવી પહોંચ્યો. તેનો પ્રતાપ વધતો ચાલ્યો. તેણે દુર્યોધનના પુત્રને માર્યો ત્યારે દુર્યોધનનો ક્રોધ કાબૂમાં ન રહ્યો. મારો મારો આ છોકરાને જીવતો ન જવા દેશો. ગુરુ દ્રોણ, તમે મને વચન આપ્યું છે કે એક પાંડવ મહારથીને તમે મારશો. આને કોઈ પણ ઉપાયે હણી નાખો. દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના તમામ મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્ય, બૃહદબલ, કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને પોતે પણ તેમાં જોડાયા. જયદ્રથ પણ ત્યાં આવી પહોંચ્યો. પાંડવો પદ્મમાં પ્રવેશી શક્યા નથી. બાળક અભિમન્યુએ જયદ્રથનું વચન સાંભળ્યું. પદ્મમાં પોતે એકલો જ છે તે જાણ્યા પછી આખરનું યુદ્ધ કરવા તે સજ્જ થયો. ઘડીભર યુદ્ધ થંભી ગયું. ભૂખ્યા જરખના ટોળા વચ્ચે ઘેરાઈ ગયેલો અશક્ત ઘાયલ વાઘ એકાદ જરખને હણી નાખીને માર્ગ કરવા તૈયાર થાય તેમ અભિમન્યુએ એક પછી એક 6 મહારથીઓ પર દ્રષ્ટિ કરી અને અંતિમ યુદ્ધ માટે શસ્ત્રો ઉઠાવ્યા. પરંતુ 6 મહારથીઓએ એક સાથે હુમલો કરી તેને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખ્યો. નિશસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કર્યો. આ ઘટનાની અસર દ્રૌપદી, અર્જુન, ભીમ, કૃષ્ણ અને દુર્યોધન પર કેવી થશે? દુર્યોધને ઉત્સાહમાં આવીને શંખનાદ કર્યો. વિષાદગ્રસ્ત દ્રૌપદી આ શંખધ્વનિ સાંભળીને ઊભી થઈ ગઈ. અર્જુન અભિમન્યુના શોકમાં યુદ્ધ ત્યાગ કરીને ચાલ્યો ન જાય તે જોવાનું તેના શિરે હતું. પુત્ર વિયોગના દુઃખને દબાવીને તે અર્જુનના પાછા ફરવાની રાહ જોવા લાગી. દક્ષિણના યુદ્ધમાંથી સામેથી પાછા ફરતા અર્જુને પદ્મને વિખરાતું જોયું. પદ્મવ્યૂહની રચના કરાઈ હતી તે જાણતા જ તેને ફાળ પડી. તે ઉતાવળે પગલે શિબિરમાં પ્રવેશ્યો. તમામ પાંડવો વચ્ચે અભિમન્યુને ન જોતા તે સમજી ગયો કે અભિમન્યુ ક્યાં છે. યુધિષ્ઠિર પોતાના અવાજે રડી પડ્યા. પાર્થ, અમે તારા પુત્રના હથિયારા છીએ. અમે તેને વચન આપ્યું હતું કે અમે તેની પાછળ ચક્રવ્યૂહમાં ધસી જઈશું, પરંતુ જયદ્રથ. તેઓ આગળ બોલી ન શક્યા. ભીમ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચતો રડતો હતો. શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા. અર્જુનની આંખો સૂકી થઈ ગઈ. તે મૂઢ હતાશ અને શોકમય થઈ નિશબ્દ ઊભો રહ્યો. તેના હોઠ સહેજ હલ્યા. તે કંઈ બોલે તે પહેલાં દ્રૌપદી જળપાત્ર લઈને તેની પાસે આવી. પાર્થ, તેણે અર્જુનને ઢંઢોળ્યો અને તેના હાથમાં જળપાત્ર આપતા બોલી, આવતીકાલે જયદ્રથ, ધર્મરાજ યુધિષ્ઠિર, ઇન્દ્ર કે સ્વયં શ્રી કૃષ્ણના શરણમાં જાય તો પણ પાર્થ સૂર્યાસ્ત પહેલા તેનો વધ કરશે. અર્જુનનું રોમ રોમ સળગી ઉઠ્યું. દ્રૌપદીના હાથમાંથી જળ લેતા તેણે કહ્યું, યાજ્ઞસેની, હું તેમ કરીશ, અને જો હું તેમ ન કરું તો આવતીકાલે રાત્રે જાતે ચિતા ખડકીને તેમાં બળી મરીશ. ભૂમિ પર જળ પડવા દઈને અર્જુને પ્રતિજ્ઞા કરી અને સ્થિર પગલે બહાર ચાલ્યો ગયો. શ્રી કૃષ્ણ તેને પોતાની શિબિર પર લઈ ગયા. યુદ્ધના 13મા દિવસે દ્રોણાચાર્ય બીજો મોરચો ખોલી શત્રુઓ કૂટનીતિથી અર્જુનને દક્ષિણના છેડે ખેંચી ગયા. તે પછી પાંડવોની સામે ચક્રવ્યૂહ રચ્યો. તે જોઈને ધર્મરાજ ચિંતાગ્રસ્ત થઈ ગયા. ત્યારે યુધિષ્ઠિરના કહેવાથી અભિમન્યુએ ચક્રવ્યૂહ ભેદવાનું મહાકાર્ય માથે લીધું. એને ચક્રવ્યૂહ ભેદવાનું જ જ્ઞાન હતું, બહાર નીકળવાનું ન હતું. છતાં સાહસિક અભિમન્યુ જરા પણ ગભરાયો નહીં. મહાભારતના યુદ્ધમાં એણે 13 દિવસ અપ્રતિમ પરાક્રમ કરેલું. સારથી, શત્રુ સૈન્ય મારી 16મી કળાને પણ લાયક નથી. મારા મામા જગવિજેતા વિષ્ણુ, શ્રી કૃષ્ણ અથવા પિતાજી અર્જુન કદાચિત યુદ્ધમાં સામે આવી જાય તો પણ મને ભય લાગે નહીં. એમ સારથીને આદેશ આપીને એણે ચક્રવ્યૂહ ભેદી નાખ્યો. દ્રોણાચાર્યની સેનાની હરોળો અસ્તવ્યસ્ત કરી નાખીને એમાં પ્રવેશ્યો. કર્ણ સહિત અનેક મોટા સેનાનીઓને ઝેર કર્યા કે ભગાડ્યા. કેટલાકનો વધ કર્યો. એમ કરતાં તે કૌરવી સેનામાં દૂર ચાલ્યો ગયો. ભીમસેન આદિ પાંડવ સેનાનીઓ સરળતાથી પોતાની પાસે આવી શકે તે માટે તેણે માર્ગ સાફ રાખેલો.
પરંતુ શંકરે આપેલા વરદાનના પ્રભાવે જયદ્રથે ભીમ સહિત પાંડવ સૈન્યને અભિમન્યુની કુમકે જતા રોકી લીધું. અહીં મહાપરાક્રમી અભિમન્યુને દ્રોણે એકલો પાડી દીધો. અધર્મ યુદ્ધ આરંભ્યું. દ્રોણ, કૃપ, કર્ણ, અશ્વત્થામા, કૃતવર્મા અને બૃહદબ એ 6 મહારથીઓ એકલા અભિમન્યુ સામે લડવા લાગ્યા. એને રથહીન અને શસ્ત્રહીન કરી નાખ્યો. એકલવીર અભિમન્યુને ભીમાદીની કુમક પહોંચી શકી નહીં. તે છતાં એણે રથનું ચક્ર ઉઠાવ્યું અને જાણે શ્રીકૃષ્ણનું અનુકરણ કરતો હોય એમ એ સાહસથી લડવા લાગ્યો. ચક્ર તૂટતા એણે ગદા ઉઠાવી. દુશાસનના પુત્ર સાથે એને ગદાયુદ્ધ થયું. બંને ભોંય પટકાયા. ત્યાં તો લાંબા સમય સુધી અનેક મહારથીઓની સાથે યુદ્ધ કરીને શ્રાંત થયેલો અભિમન્યુ પુનઃ ઊભો થાય તે પહેલાં દુશાસનના પુત્રે ઉઠીને એના મસ્તક ઉપર ગદાનો પ્રહાર કર્યો. અભિમન્યુ ચેતનરહિત થયો. 6 મહારથીઓએ એક સાથે હુમલો કરી તેને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખ્યો. એકલા ચલો રે. આપણે જ્યારે કોઈ વિષયમાં નિપુણતા મેળવવા તરફ આગળ વધીએ છીએ ત્યારે આપણી નિપુણતાની સાથે ઉગી આવતું નિંદણ એટલે હતાશા. આ એક એવી બાબત છે જેમાંથી કોઈ પણ ક્યારે પણ પસાર થઈ શકે છે. આમ જોવા જોઈએ તો જીવનમાં આવતી કોઈ પણ હતાશાનો ઉપાય આપની અંદર જ રહેલો હોવા છતાં બહારથી કોઈક પૂરક બળની આપણને જરૂર પડતી હોય છે. તો આવું જ એક કાવ્ય એકલા ચલો રે જોઈએ. যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে তবে একলা চলো একলা চলো একলা চলো একলা চলো রে তবে একলা চলো একলা চলো একলা চলো একলা চলো রে যদি কেউ কথা না কয়ে ওরে ও ভাগা কেউ কথা না কয়ে যদি সবাই থাকে মুখ ফেরায় সবাই করে বয়ে যদি সবাই থাকে মুখ ফেরায় সবাই করে বয়ে তবে পরাণ খুলে তবে পরাণ খুলে ও তুই মুখ ফুটে তোর মনের কথা একলো বলো রে যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে. જ્યારે મુશ્કેલ પરિસ્થિતિ આવી પડે છે ત્યારે શ્રેષ્ઠ મિત્રો અથવા સંબંધીઓ પણ ખૂણે ભરાઈ જાય છે. આવી નિર્જન પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે ગભરાવવું નહીં. હાર્યા વિના કોઈની પરવા કર્યા વિના એકલા ચાલો. જ્યારે આપણે સત્યના માર્ગે ચાલીએ છીએ ત્યારે માર્ગ અનેક કાંટાથી ઢંકાયેલા હોય છે. કોણ આવે છે અને કોણ નથી તેની ચિંતા ન કરવી જોઈએ. ગાંધીજીએ કહ્યું તેમ સત્યનો માર્ગ એ તલવારની ધાર પર ચાલવા જેવો છે. પરંતુ મુશ્કેલીઓથી ડરશો નહીં, હાર માનશો નહીં, એકલા આગળ વધતા રહેવું. જીવનમાં તકલીફ આવે છે અને અંધકાર પણ આવે છે. આવી સ્થિતિમાં પોતે જ પોતાનો દીવો બનવું જોઈએ. એકલો જાને રે. આપણે જે સાથીદારીની ઈચ્છા રાખીએ છીએ તે ખૂબ જ સારી છે, પરંતુ જ્યારે આપણે બેકાબૂ અથવા જોખમી માર્ગો પર ચાલતા હોઈએ ત્યારે સાથનો અભાવ આપણા પગને બંધ ન કરે તેની કાળજી લેવી જોઈએ. આ બાહ્ય મુસાફરી માટે એટલું જ સાચું છે જેટલું તે આંતરિક મુસાફરી માટે છે. આ કવિતાની સુંદરતા એ છે કે સાથ ન આપનારા માટે આ કવિતામાં કડવાશ નથી.
તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને એકલો જાને એકલો જાને એકલો જાને રે, તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. જો સૌના મો સિવાય ઓરે ઓરે ઓ ભાગી સૌના મો સિવાય, જ્યારે બેસે મો ફેરવી સૌ ડરી જાય, ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી તારા મનનું ગાણું એકલો ગાને રે, તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને એકલો જાને એકલો જાને એકલો જાને રે. જો એ પાછા જાય ઓરે ઓરે ઓ ભાગી સૌ એ પાછા જાય, જ્યારે રણ વગડીની સરવા ટાણે સૌ ખૂણે સંતાય, ત્યારે કાટારાને તારે લોહી નીકળતે ચરણે ભાઈ એકલો દાને રે, તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને એકલો જાને એકલો જાને એકલો જાને રે. જ્યારે દીવો ના ઘરે કોઈ ઓરે ઓરે ઓ ભાગી દીવો ના ઘરે કોઈ, જ્યારે ઘન ઘેરી તુફાને રાતે 12 વાસે તને જોઈ, ત્યારે અભની વિજય તું સળગી જઈને સૌને દીવો એકલો થાને રે, તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને એકલો જાને એકલો જાને એકલો જાને રે, તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. ભગવાન બુદ્ધે પણ કહ્યું છે કે અપ્પો દીવો ભવ, એટલે તમે તમારો પોતાનો દીવો છો. જો તમે બીજાનો ટેકો શોધતા રહેશો તો તમારી સફળતાની શક્યતા ઘટી જશે. તેથી જાતે કાર્ય કરવાનું નક્કી કર્યું છે તો જાતે જ કરવું પડશે. આમ જો એકલા જ કંઈક કરવાનું નક્કી કર્યું છે તો એકલા જ કરવું પડશે. અન્ય લોકોમાં પોતાના જેવો ઉત્સાહ નથી, તેથી તેમનું મન કામ ન કરવાના બહાના શોધવા હંમેશા સક્રિય રહે છે. જ્યારે પણ આપણે કોઈ નવો સંકલ્પ લઈએ છીએ ત્યારે તેને એકલા હાથે પૂરો કરવાનું વિચારો. જો અન્ય લોકો મદદ કરે તો તે ચોક્કસપણે સારું છે, પરંતુ ક્યારેય મદદની અપેક્ષા રાખશો નહીં.